हेलो एवरीवन, स्टेट जीटीएस में आप सभी का स्वागत है। तो आज की क्लास में हम स्वाध्याय 2.2 માં ક્વેશ્ચન નંબર 5 ને ગણવાના છીએ। આ તમારો ક્વેશ્ચન નંબર 5 છે સ્વાધ્યાય 2.2 માં। નીચેની માહિતી પરથી મૂડી રોકાણ કરોડમાં અને નફો 10 લાખમાં વચ્ચે સહસંબંધાંક શોધવાનો છે। આ તમારી રકમ છે। આપણે રકમ ધ્યાનથી જોવી તો આ બધી જ 50 કરતાં નાની રકમ છે, તો આપણે આમાં XYની રીત વાપરશું। તો આપણે એક કોષ્ટક ગાળી લઈએ। તેમાં પહેલામાં આપણે લખશું X, બીજામાં Y, Xના ખાનામાં આપણે મૂડી રોકાણની રકમ લખશું 1522, બાર 10, સત્તર 20, ચૌદ। હવે આપણે વાયના ખાનામાં નફાની રકમ લખશું 9 12, 8 6, 10 9, 10। XYની રીતનો ઉપયોગ કરીને આ આપણે દાખલો ગણવાના છીએ, એટલે આપણે લખશું XY Xનો સ્ક્વેર Yનો સ્ક્વેર। XY એટલે કે X અને Y નો ગુણાકાર 15 ગુણ્યા 9, તેનો જવાબ આવશે 135। 22 ગુણ્યા 12, તેનો જવાબ આવશે 264। 12 ગુણ્યા 8, તેનો જવાબ આવશે 96। 10 ગુણ્યા 6, જવાબ આવશે 60। તેવી જ રીતે આખા XY નો ગુણાકાર કરી લઈએ। એક્સનો સ્ક્વેર એટલે કે એક્સના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે,
15નો સ્ક્વેર કરવાનો, 15 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ આવશે 225. 22નો સ્ક્વેર કરશો એટલે કે 22 ગુણ્યા 22 કરશો એટલે તમારો જવાબ આવશે 484. 12 ગુણ્યા 12 કરશો એટલે તમારો જવાબ આવશે 144. તેવી જ રીતે એક્સનો આખા ખાનાનો સ્ક્વેર કરી લઈએ. વાયનો સ્ક્વેર કરવાનો છે એટલે કે વાયના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે એટલે કે 9નો સ્ક્વેર કરવાનો છે. 9 ગુણ્યા 9 કરશો એટલે તમારો જવાબ આવશે 81. 12નો તમારે સ્ક્વેર કરવાનો છે એટલે કે 12 ગુણ્યા 12 કરશો એટલે તમારો જવાબ આવશે 144. 8નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 8 ગુણ્યા 8 કરશો એટલે તમારો જવાબ આવશે 64. તેવી જ રીતે વાયના સ્ક્વેરનું ખાનું કમ્પ્લીટ કરી લઈએ. હવે બધા જ ખાનાનો આપણે સરવાળો કરી લઈએ. આપણે એક્સના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 110. આપણે વાયના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 64. આપણે એક્સ વાયના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 1045. આપણે સિગ્મા એક્સ સ્ક્વેરનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 1838. વાયના સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ $606. આપણું કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સૂત્ર મૂકીને આગળનો દાખલો ગણીશું. આ તમારું એક્સ વાયની રીતનું સૂત્ર છે સહસંબંધ શોધવા માટેનું. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. હવે એન તરીકે રકમ લેવા માટે આપણે રકમ જોઈશું. આપણે રકમમાં કાંઈ આપેલું
છે નહીં કે એન તરીકે તમારે શું સંખ્યા લેવાની. તો આપને રકમમાં ન આપેલું હોય તો આપણે કોષ્ટકમાં જોઈશું. કોષ્ટકમાં આપને કેટલી સંખ્યા આપેલી છે? તો 1 2 3 4 5 6 7. 7 આપેલી છે તો એન તરીકે આપણે લેશું 7. સિગ્મા એક્સ વાયની આપણી પાસે રકમ છે 1045. માઇનસ સિગ્મા એક્સનો આપણી પાસે રકમ છે 110. સિગ્મા વાયની રકમ છે 64. ના છેદમાં એન તરીકે આપણે લઈશું 7. સિગ્મા એક્સ સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે છે 1838. માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા એક્સની વેલ્યુ લખશું. સિગ્મા એક્સની વેલ્યુ આપણી પાસે છે 110 નો આખાનો સ્ક્વેર છે, ઓલ સ્ક્વેર છે એટલે 110 નો ઓલ સ્ક્વેર. નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. એન તરીકે લેશું, એન તરીકે આપણે લેશું 7. સિગ્મા વાયનો સ્ક્વેર છે એટલે કે સિગ્મા વાયનો સ્ક્વેર આપણી પાસે છે 606. માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા વાયની વેલ્યુ લખશું જે આપણી પાસે છે 64. સિગ્મા વાયનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે લખશું 64 નો આખાનો સ્ક્વેર. ઓલ સ્ક્વેર એટલે કે આખાનો સ્ક્વેર. નું વર્ગમૂળ કરી લઈએ. અહીંથી આપણું કોષ્ટકનું કામ પૂરું થાય છે. હવે આપણે ગણતરી કરીશું. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 7315 માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 7040 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 12866 માઇનસ
110નો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે 110 ગુણ્યા 110 કરશો એટલે તમારો જવાબ આવશે 12,000 અને 100 નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 4,242 માઇનસ 64નો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે કે 64 ગુણ્યા 64 કરશો એટલે તમારો જવાબ આવશે 4,096 નું વર્ગમૂળ કરી લઈએ. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, તેનો જવાબ આવશે 275 ના છેદમાં આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ છે 766 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, જેનો જવાબ છે 146. બંનેનું વર્ગમૂળ કરી લઈએ. બસોને 75 ના છેદમાં આપણે આનો 766નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. જે કેલ્સીમાં તમે 766નું તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 27.68 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 146નું તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 12.08. બસોને 75 ના છેદમાં તમે આ બંનેનો ગુણાકાર કરશો. 27.68 ગુણ્યા 12.08નો તમે ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 334.37. બસો 75 ભાગ્યા 334.37 તમે કરશો તો તમારો જવાબ આવશે 0.82. R is equal to 0.82 તમારો જવાબ છે. આ તમારો
ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 2.2માં ક્વેશ્ચન નંબર 5નો તમારો જવાબ છે 0.82. હવે આગળ આપણે 2.2માં ક્વેશ્ચન નંબર 6ને શીખવાના છીએ. આવી જ રીતે શીખવા માટે જોડતા રહો સ્ટેટ જીનિયસ ચેનલમાં. ઓકે, બાય.